અમરેલીમાં લેટર ટાઈપ કરનાર દીકરીનું સરઘસ કાઢવાનો મામલો કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરાએ સરકાર પર આકરા પ્રહારો કર્યા। આ રીતે કુંવારી દીકરીનું સરઘસ કઈ રીતે કાઢી શકાય? ચમરબંધીઓના સરઘસ નીકળતા નથી અને કુંવારી દીકરીઓના સરઘસ કાઢવામાં આવે છે। ભૂપેન્દ્ર ઝાલાનું સરઘસ કાઢો તો ખબર પડે। કોંગ્રેસના નેતા લલિતભાઈ કગથરાએ કહ્યું, સમાજના કહેવાતા આગેવાનો ક્યાં છે? અમરેલી જિલ્લા કોંગ્રેસના પ્રમુખ પ્રતાપ દુધાતના પત્રને પણ લલિતભાઈ કગથરાએ સમર્થન આપ્યું। પ્રતાપભાઈ દુધાતે ખોડલધામના પ્રમુખ નરેશભાઈ પટેલને પત્ર લખ્યો છે। રિપોર્ટર ભરત બ્રડવા સાથે રોહિત પોજાણી, ઇન્ડિયા 24 ન્યૂઝ, રાજકોટ। જો જે રીતે આ ભારતીય જનતા પાર્ટીની સરકાર બેટી બચાવો બેટી પઢાઓની વાત કરે છે અને એક બાજુ કુંવારી દીકરી જેનો કોઈ વાત ગુનો નહીં, ખાલી માત્ર એના બોસના કહેવાથી ટાઈપ રાઇટિંગમાં લેટર ટાઈપ કરવાથી રાતના 12 વાગે દીકરીને ઉપાડે અને અમરેલીમાંનું સરઘસ કાઢે। સાહેબ, શરમ આવવી જોઈએ આ સરકારને કે શું એ બુટલેગર હતી? શું એ દીકરી કઈ હિસ્ટ્રી સીટર હતી? એટલે તમે જે તમારા પીઆઈની પોલીસની ગાડી સહિત ઉલારી નાખે એને પકડી નથી શકતા। તમે આજે આવડા દારૂ પકડાય છે, આટલી વ્યાજખોરી છે, આટલી લુખાગીરી છે, તમારી ભાજપની કોર્પોરેટરને સુસાઇડ કરવો પડે છે, તમારી દીકરી હોદ્દેદારને સુસાઇડ કરવો પડે છે, એની તમે ધરપકડ કરી નથી શકતા, એનું સરઘસ કાઢી નથી શકતા। અને એક બિચારી કુંવારી દીકરી જેનો ગુનો માત્ર એના બોસના કહેવાથી લેટર ટાઈપ કર્યો હોય, એ દીકરીની તમે ધરપકડ કરો અને સરઘસ કાઢો। સાહેબ, શરમ આવી જોઈએ। આ ઓલો નમાલીઓ હોય, માખી ઉડાડવાની તેવડ નો હોય ને, એવો ધણી હોય ને, એ બાયડી ઉપર સૂરો હોય। આ ભાજપ સરકાર આ બતાવી રહી છે કે નમાલી સરકારે દીકરીઓ ઉપર સુરા થવા જાય છે, એને શરમ આવી જોઈએ। હું આપના માધ્યમથી હર્ષભાઈને અને ભૂપેન્દ્રભાઈને કહું છું કે તમારી સરકારમાં દીકરીઓના સરઘસ કાઢે છે, શરમ કરો। અને સમાજના મતદાતાઓને કહું છું કે હજી કેટલા દી હોકા ભરવા જ, કેટલા દી 5-5 કરોડના શૂટ લેવા જ, કેટલા દી તમારે મોટા મોટા ફંક્શન કરીને સાહેબને બોલાવીને કેટલા દી મોટા કરવા છે? હવે જાગો, કંઈક જુઓ, સમજો, વિચારો।